અમે અત્યારે જો અહીંયા ડાયરો કરીને બેઠા છીએ અમારા નિલેશભાઈની ઘરે અને વાત એવી નીકળી કે અમારા પંકજભાઈ વાત કાઢી કે 5 BHK નું મકાન બનાવ્યું કે હાશ હવે નિરાય હવે ક્યાંય હાકડ નહીં પડે પણ તકલીફ એ પડી છે કે એ 5 BHK ના મકાનમાં ઘરમાં એક ગોખલા જેવડું ખાનું એને મળ્યું નથી એટલે હું છે ને મકાન બનાવ્યું ને 1.5 વર્ષ પહેલા રહેવા ગયો અને એવો રાજી થયો કે હવે મારે કોઈ દિવસ હાકડ જ નહીં પડે મને જો અહીંયા આમ કરું છું આ જોઈ લ્યો આવડું ખાનું એક મેળું છે 5 BHK ના મકાનમાં ઈ ખાનામાં મારા કપડા મારો બેડ મારો સામાન કિચનનો રાખવાનો ઈ ખાનાની બહાર નથી જવાતું મારાથી બધાને પૂછો હવે જો હવે આની વાત સાંભળી અને રામકૃષ્ણભાઈએ શું રિએક્શન આપ્યું જો સાચું છે મારે તો એથી મોટું મકાન બનાવ્યું છે પણ હજી ઈ ગોખલો અડધો પાછો ભરાઈ ગયો છે હા એમાં મારો તો સામાન જ નથી આવ્યો હવે આ ભાઈને એક ખાનું દીધું હતું એમાંથી ને અડધું તો કબજો કરી લીધો છે એની ઉપર લેન્ડ ગ્રેબિંગ કરવાનું હા નિલેશભાઈને શું થયું મારે તો ખાનું જ નથી દીધું હાલો એના તો વાત જ પૂરી થઈ ગઈ હવે આ કાંતિભાઈનું જોવો તમે મને શરૂઆતમાં દેવામાં આવ્યું હતું પણ પછીથી લઈ લેવામાં આવ્યું ગળદી એટલી બધી થતી હતી એના કપડાની કે પછી મારો કાંઈ મેળ પડ્યો નહીં હવે જો હું તારા વ્યવહારોને પૂછું છું કે કોઈ વકીલ કે કોઈ હોય તો આમાં લેન્ડ ગ્રેબિંગ નો કેસ થાય કે ન થાય એ જણાવો હવે મારી વાત કરું કે મને તો આ બધા નસીબદાર લાગે છે એને આવડા ખાના મળ્યા છે મારે કંઈ ખાનું જ નથી મારી પાસે એક જે પાઉચ હોય લેપટોપ બેગ કે જે કાંઈ લઈને આવું ને એટલે સેટીના એક ખૂણે મૂકી દેવાનું જો એ બાજુ હા પછી આ બાજુ હોવાનું હોય તો બેગ આ બાજુ મૂકી દઉં અને આ બાજુ હોવું હોય તો આ બાજુ મૂકી દઉં હજી સુધી ખાનું મળ્યું નથી આ જો આ બધા એને કબજેદાર જોવો તમે બધા આ કબજેદાર જો બધા